हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। लास्ट लेक्चरनी अंदर तमने प्रकाश स्टीरियो केमिस्ट्रीનું મોટા ભાગનું સમજાવી દીધું, બરાબર। હવે એ સ્ટીરિયો કેમિસ્ટ્રીની અંદર જે સમજણ આપી છે એ આપણી એનસીઈઆરટી બુકમાં ખૂબ જ લિમિટેડ છે। એના માટે આપણે અલગથી ભણીશું, પણ પહેલાં આ સિલેબસના પહેલાં જેટલું બને એટલું ઝડપી આને પૂરો કરીએ, બરાબર। આ ચેપ્ટર પતશે એટલે આપણે છઠ્ઠું ચેપ્ટર હું મૂકી દઈશ, બરાબર। અને એ યુટ્યુબ ઉપર નહીં પણ આપણે વેબસાઇટ ઉપરથી તમારે જોવાનું રહેશે। એને જોડે જોડે હું 11મું ચેપ્ટર પણ સ્ટાર્ટ કરીશ, એટલે આ ચેપ્ટર પૂરું થાય એટલે એક સાથે તમારે 2 ચેપ્ટર લર્ન કરવાના થશે, બરાબર। તો લાસ્ટ લેક્ચરની અંદર તમને પ્રકાશ ક્રિયાશીલતા, ત્યાર પછી વ્યુત્ક્રમણ, ધારણ, રેસેમિક મિશ્રણ આ બધાની સમજૂતી આપી, કિરાલિટી કોને કહેવાય તેની સમજૂતી આપી, અને તેમાં તમને કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ કરીને પૂછી શકશો। તો આજે આપણે સ્ટાર્ટ કરીએ। તો આગળ અહીંયા આપણે જોઈશું SN1 અને SN2 પ્રક્રિયાનો તફાવત શું છે, અને તે આપણે ઉદાહરણ આપીને તેને સમજાવવાનું છે। તો SN1 અને SN2 પ્રક્રિયા વિશે તમે ડીપમાં ભણી ગયા। SN2 પ્રક્રિયા કોણ આપે? તો SN2 પ્રક્રિયા તમે જાણો છો કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ આપે છે। કોણ આપશે? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, જે SN2 પ્રક્રિયા આપે, અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ એ SN1 પ્રક્રિયા ઝડપી આપે છે। પણ જે દ્વિતીયક છે એ દ્વિતીયક બે બાજુ છે, એ SN1 પણ આપી શકે અને SN2 પણ આપી શકે। એના માટે કેટલાક પરિબળો જવાબદાર બનતા હોય છે। તેના માટે દ્રાવક પણ જવાબદાર બનતો હોય, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પણ જવાબદાર બનતો હોય છે, પણ તે બધું આપણે અલગ લેક્ચરમાં જોઈશું। તો પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની અંદર SN2 પ્રક્રિયા અહીંયા પરિણામતી હોય છે, અને જ્યારે SN2 પ્રક્રિયા પરિણામે ત્યારે SN2 નિપજમાં આપણને વ્યુત્ક્રમણ જોવા મળતું હોય છે। એટલે કે જે દિશામાંથી Br મુક્ત થાય તેની વિરુદ્ધ દિશામાંથી OH સમૂહ દાખલ થતો હોય છે। તો તેના માટે આપણે ઉદાહરણ લઈશું 2-બ્રોમો ઓક્ટેન। તેના માટે આપણે ઉદાહરણ કઈ લઈશું? 2-બ્રોમો ઓક્ટેન। તો ઓક્ટેન એટલે 8 કાર્બન થશે। તો પહેલો કાર્બન આપણે લઈએ CH3, અને આ CH3 જોડાયો C સાથે, અને અહીંયા જોડાશે Br। હવે આ કાર્બન ઉપર શું હશે? H, પણ એ sp3 કાર્બન છે, તો sp3 કાર્બન હોવાથી આ H એ બ્લેકબોર્ડની પાછળની તરફ, અને બાકીનો જે સમૂહ વધ્યો, કેટલા કાર્બન બાકી રહ્યા? 6 કાર્બન બાકી રહ્યા। તો C6H30 2-બ્રોમો ઓક્ટેન। તો આ 2-બ્રોમો ઓક્ટેન ઉપર હવે આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH- વડે તેના ઉપર એટેક કરીશું। તો OH- વડે એટેક થાય ત્યારે આગળના લેક્ચરમાં પણ SN2 માં શીખવાડ્યું હતું કે જ્યાં અવકાશ અવરોધ ઓછો હોય તેની ઉપર વિસ્થાપન પ્રક્રિયા આપે। માટે આ OH એ અહીંયા બેક સાઈડથી આ CH બંધ ઉપર એટેક કરશે, અને CH બંધને ત્યાંથી તોડી નાખશે, જેથી C અહીંયા CH3 અરે CH બંધ એમને એમ રહેશે, અને અહીંયાથી Br મુક્ત થશે, અને બેક સાઈડથી OH દાખલ થયો। આ H જે બ્લેકબોર્ડની પાછળ છે, અને આ બ્લેકબોર્ડથી તમારી તરફ આવતો C6H30। તો અહીંયા 2-બ્રોમો ઓક્ટેન માંથી આપણને ઓક્ટેન 2-ઓલ મળે। શું મળશે આપણને? ઓક્ટેન 2-ઓલ મળતો હોય છે। એટલે કે નિપજમાં આપણને ઇન્વર્ઝન જોવા મળે। ઇન્વર્ઝન એટલે વ્યુત્ક્રમણ, તદ્દન ઉલટો વિન્યાસ આપણને SN2 માં મળતો હોય છે। ક્લિયર? હવે SN1 ની વાત કરીએ તો SN1 પ્રક્રિયાની ક્રિયાવિધિ તમે સમજ્યા કે જેની અંદર પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે।
પ્રથમ તબક્કાની અંદર CBr બંધ તૂટે છે, એટલે કે CX બંધ તૂટે અને તે બંધ તૂટવાથી કાર્બન પોઝિટિવ ચાર્જ મેળવી કાર્બોકેટાયનમાં રૂપાંતર પામે છે. એનું ઉદાહરણ આપણે પણ લીધેલું કે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. તો તેની અંદર બંધ તૂટવાને લીધે તમે જોયું હશે કે આ રીતે CH3 થઈ જાય અને આ કાર્બન પોઝિટિવ બનતો હોય છે. અને આ પ્રથમ તબક્કો એ ધીમો તબક્કો છે અને તે વેગ નિર્ણાયક બને છે. માટે SN1 પ્રક્રિયા એ માત્ર ને માત્ર પ્રક્રિયક ઉપર આધાર રાખતી હોય છે. તો અહીંયા આપણે SN1 પ્રક્રિયા માટે જોઈએ તો SN1 પ્રક્રિયાની અંદર આપણે લીધો છે 2-બ્રોમોબ્યુટેન લીધો છે. તો પ્રથમ તબક્કામાં CBr બંધનું ખંડન થાય, એટલે Br ની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધુ હોવાને લીધે Br બંધના ઇલેક્ટ્રોન મેળવીને Br માઇનસ સ્વરૂપે ત્યાં મુક્ત થાય છે અને આ કાર્બન એ પોઝિટિવ બની જાય. તમને એ પણ શીખવાડ્યું હતું કે શરૂઆતમાં આ કાર્બન એ sp3 સંકરણ ધરાવે છે અને ચારે ચાર સમૂહ જુદા જુદા હોવાને કારણે લાસ્ટ લેક્ચરમાં કહ્યું તે પ્રમાણે 2-બ્રોમોબ્યુટેન તે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન છે અને કિરાલિટીનો ગુણધર્મ ધરાવે. હવે જ્યારે એમાંથી કાર્બોકેટાયન બને, શું બને? કાર્બોકેટાયન બને. તો આ કાર્બોકેટાયન બનવાને લીધે આ કાર્બનનું સંકરણ sp2 સંકરણ થશે અને sp2 સંકરણ થવાને કારણે તે સમતલીય બની જશે અને એ સમતલીય બનવાને કારણે આ ત્રણ સમૂહો CH3, ઇથાઇલ અને H ત્રણ સમૂહ એ એક જ સમતલમાં આવી જશે. ત્રણ સમૂહ ક્યાં આવશે? એક જ સમતલમાં. ધારો કે તમે આને આ રીતે સમતલ ગણો તો H C2H5 અને આ H આ એક જ સમતલમાં, આપણે આડું સમતલ લીધું. તો હવે આ જે ધન વીજભાર બન્યો તો અહીંયા sp2 સંકરણ થવાને કારણે તે સમતલીય બનશે અને સમતલીય બને એટલે અણુ અકિરાલ બની જાય. હવે કાર્બોકેટાયન કેવો બન્યો? અકિરાલ, એટલે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતો નથી. હમણાં કહ્યું તે પ્રમાણે કે H, ઇથાઇલ અને મિથાઇલ ત્રણ સભ્યો એક જ સમતલમાં છે, પણ સેન્ટરના કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થાય અને એ પોઝિટિવ ચાર્જ ઉત્પન્ન થવાને કારણે સમતલને લંબ ઉપરની તરફ અને નીચેની તરફ તેનું ધન વીજભારનું વાદળ રચાય. એટલે આ રીતે ઉપરની તરફ પોઝિટિવ ચાર્જનું ફિલ્ડ રચાય, નીચેની તરફ પણ પોઝિટિવ ચાર્જનું ફિલ્ડ રચાતું હોય છે. હવે આ આપણો પ્રથમ તબક્કો હતો. કયો તબક્કો હતો? પ્રથમ, જે ધીમો તબક્કો છે. હવે બીજા તબક્કામાં OH- કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તેની ઉપર એટેક કરે. તો કેન્દ્રાનુરાગી OH- એટેક કરે તો સમતલને ઉપર અને નીચે તો કોણ છે? ધન વીજભારનું વાદળ છે. પરિણામે નેગેટિવ ચાર્જ જે છે એ નેગેટિવ ચાર્જને જવા માટેની શક્યતાઓ બે થાય. ઉપરની તરફ એટેક કરી શકે અને નીચેની તરફથી પણ એટેક કરી શકે. તો અહીં જો ઉપરની તરફથી એટેક કરે તો આપણને તેનું ઇન્વર્ઝન મળતું હોય છે અને નીચેની તરફથી એટેક કરે તો આપણને તેના જેવી જ નિપજ મળતી હોય છે, જે દિશામાં Br હતો તે દિશામાં. તો અહીંયા આપણને SN1 પ્રક્રિયાની અંદર કાર્બોકેટાયનમાં ધન વીજભારિત કાર્બન ઉપર OH- કેન્દ્રાનુરાગીનું એટેક એ બે બાજુથી થઈ શકે, બરાબર, ઉપરથી થઈ શકે અથવા તો નીચેથી.
તેના કારણે આપણને બે પ્રકારની નિપજો મળે. બ્યુટેન 2 ઓલ તો નિપજ ખરી જ, પણ ગયા લેક્ચરમાં શીખવાડ્યું તે પ્રમાણે અહીંયા બે પ્રકારની નિપજ મળવાને કારણે સમતલ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન આપણને બે પ્રકારના મળશે. એક આપણને દક્ષિણ ભ્રમણવાળું કોણાવર્તન મળશે પ્લસ, અને બીજું મળશે આપણને વામ ભ્રમણીય કોણાવર્તન ધરાવતું માઇનસ. તો બે સમઘટકો એક સાથે મળે જેમના પરિભ્રમણ મૂલ્ય એક સરખા છે અને બંનેનું મિશ્રણ પણ 50:50 છે. તો આ મિશ્રણને શું કહેવાય? લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા. તો આ મિશ્રણને કહેવાય રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે. એટલે જ્યારે SN1 પ્રક્રિયા થતી હોય અને સંયોજન પ્રકાશ ક્રિયાશીલ હોય આવું, તો તે પ્રકાશ ક્રિયાશીલ સંયોજન ઉપર SN1 પ્રક્રિયાને પરિણામે અંતિમ નિપજ આપણને રેસેમિક મિશ્રણ મળતું હોય છે. કયું મિશ્રણ મળશે? રેસેમિક મિશ્રણ. ક્લિયર? તો હવે આપણે આની થિયરી જોઈએ. તો અહીંયા પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનના કિસ્સામાં SN1 પ્રક્રિયા રેસેમિક મિશ્રણ આપે છે. એટલે કે અહીં પ્રથમ તબક્કો જે ધીમો તબક્કો છે જેમાં કાર્બોકેટાયન બને છે અને એ કાર્બોકેટાયન sp2 સંકરણ ધરાવે છે, જેના કારણે તે સમતલીય હોય છે અને તે અકિરાલ હોય છે. જેની અંદર સમતલીય રચના બને તે સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ હોતા નથી, એટલે કે તે કિરાલ અણુ હોતા નથી. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આપણા જોડે OH- હતો, તે બે દિશામાંથી આક્રમણ કરતો હોય છે, જેના પરિણામે આપણને એકબીજાના વિરુદ્ધ વિન્યાસ ધરાવતા હોય તેવા બે સમઘટકોનું મિશ્રણ પ્રાપ્ત થતું હોય છે. અને આ મિશ્રણને આપણે રેસેમિક મિશ્રણ કહીએ છીએ. ઉદાહરણમાં લીધેલું 2-બ્રોમોબ્યુટેન. તો 2-બ્રોમોબ્યુટેનની આપણે NaOH સાથે અથવા KOH સાથે જળ વિભાજન પ્રક્રિયા કરીએ છીએ ત્યારે તેમાંથી પ્લસ ઓર માઇનસ, આ તો તમને ખબર હશે, પ્લસ ઓર માઇનસ લખ્યું એટલે શું કહેવાય? રેસેમિક મિશ્રણ કહેવાય. અને પ્લસ ઓર માઇનસ બ્યુટેન 2 ઓલ મળતું હોય છે. તો આ હતું SN1 અને SN2 પ્રક્રિયાના ઉદાહરણની સમજૂતી. હવે આપણે જોઈશું આલ્કાઇલ હેલાઇડની બીટા વિલોપન પ્રક્રિયા. આલ્કાઇલ હેલાઇડની બીટા વિલોપન પ્રક્રિયા કોને કહેવાય? તો પહેલું તો આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન ધરાવતો કાર્બન, કયો કાર્બન? હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન, જેને આલ્ફા કાર્બન કહેવામાં આવે છે. અને હેલોજનના પડોશી કાર્બનને કે જે હાઇડ્રોજન ધરાવે છે, જેને બીટા કાર્બન કહેવાય, અને તેના હાઇડ્રોજનને કહેવામાં આવશે બીટા હાઇડ્રોજન કહેવામાં આવે છે. તો બીટા વિલોપન પ્રક્રિયાની અંદર અહીં આલ્કાઇલ હેલાઇડની આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા આલ્કીન બને છે. વિલોપન 11th માં ભણી ગયા છો કે જ્યારે વિલોપન પ્રક્રિયા થાય ત્યારે આપેલા પ્રક્રિયકના અણુમાંથી પાસેના કાર્બન પરથી એક અણુ દૂર થાય છે અને તે પાસેના કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય અને વધુ આગળ પ્રક્રિયા વધે તો ત્રિબંધ પણ રચાતો હોય છે. તો વિલોપન પ્રક્રિયાની અંદર હંમેશા પાયબંધનું ફોર્મેશન થાય, પાયબંધ બને. ક્લિયર? તો આલ્કાઇલ હેલાઇડ જે છે તો બીટા હાઇડ્રોજન યુક્ત આલ્કાઇલ હેલાઇડને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના આલ્કોહોલિક દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે ત્યારે બીટા કાર્બન પરથી હાઇડ્રોજન અને આલ્ફા કાર્બન પરથી હેલોજન પરમાણુ દૂર થાય છે, એટલે કે વિલોપન થાય. તો બીટામાંથી કોનું વિલોપન થયું? H નું. આલ્ફામાંથી હેલોજનનું. તો
HX દૂર થશે. કયો અણુ દૂર થશે? HX. અને જે કાર્બન ઉપરથી હાઇડ્રોજન અને હેલોજન દૂર થશે તે બે કાર્બનની વચ્ચે દ્વિબંધ રચાય અને આલ્કીન બને. તો આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય. શું દૂર થયું? H અને હેલોજન. તો તેને ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. એટલે કે આપણે અહીંયા એક આલ્કાઇલ હેલાઇડનું ઉદાહરણ લીધું. તો કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ હોય તો હેલોજન ધરાવતો કાર્બન છે એને આલ્ફા કાર્બન કહેવાનો અને તેના પડોશી કાર્બનને કહેવાનો બીટા કાર્બન. આ પ્રક્રિયામાં આપણે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લીધું છે. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે તમે જાણો છો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે બેઝ જેમાં OH- અને K+ હોય છે. તો OH- એ બેઝ બને. OH- શું બને? બેઝ. અને તમે જાણો છો લોરી બ્રોન્સ્ટેડની વ્યાખ્યા મુજબ બેઝ હંમેશા H+ ની તલાશમાં હોય. એટલે અહીંયા બીટા કાર્બન ઉપર રહેલો H જ્યારે બેઝ તેના સંપર્કમાં આવશે ત્યારે આ બેઝ H+ ને ત્યાંથી ખેંચી લે. H+ ને ત્યાંથી શું કરશે? ખેંચી લેશે અને ત્યાં બની જશે BH, બેઝ પ્લસ H. અને તે સમયે H દૂર થતો હોય ત્યારે તે બંધના ઇલેક્ટ્રોન ક્યાં નાખી દેશે? આલ્ફા બીટા કાર્બનની વચ્ચે. સમજો અહીંયાથી H ગયો કોની જોડે? Br સાથે ગયો. HBr દૂર થયું. ક્લિયર? અને આ બંધના ઇલેક્ટ્રોન ક્યાં ગયા? વચ્ચે ગયા. તો તે જ સમયે X અહીંયાથી બંધના ઇલેક્ટ્રોન લઈને ત્યાંથી મુક્ત થશે અને આલ્કીન નિપજ મળશે. કઈ નિપજ મળશે? આલ્કીન. એટલે બીટા વિલોપન પ્રક્રિયાથી આપણને આલ્કીન નિપજ મળતી હોય છે. તો આના આપણે ઉદાહરણો જોઈએ. એક્ઝામ્પલ તરીકે CH3 CH2Br બ્રોમોઇથેન. અને કયા પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ? પ્રાઇમરી પ્રકારનો. તો આ કાર્બન જે આલ્ફા છે અને આ કાર્બન છે બીટા. બીટામાંથી હવે આને આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરીએ. કોની સાથે? KOH સાથે. શબ્દ રાખવાનો આ કમ્પ્લીટ આલ્કોહોલિક, નહીં તો અર્થનો અનર્થ થાય. બરાબર? આલ્કોહોલ બની જશે જો આલ્કોહોલિક નહીં લખો તો અહીંયાથી રિમૂવ થશે Br, અહીંયાથી રિમૂવ થશે H અને Br ભેગા થાય એટલે બનશે શું? ત્યાં HBr અને HBr KOH સાથે પ્રક્રિયા કરી H2O + KBr બનાવશે. શું થશે? આ રીતે Br + KOH બંને જોડાઈ જશે. તો અહીંયાથી CH, એક H ઓછો થયો, CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ KBr પ્લસ H2O દૂર થાય અને નિપજ ઇથિન બનશે. બીજું ઉદાહરણ CH3 CH2 CH2Br 1 બ્રોમોપ્રોપેન 1 બ્રોમોપ્રોપેન. હવે આની આપણે ઉપર પ્રમાણે પ્રક્રિયા કરીએ તો આ કાર્બન આલ્ફા અને આલ્ફાનો જ પડોશી કાર્બન હોય છે બીટા. આલ્ફામાંથી Br નીકળશે, બીટામાંથી H દૂર થશે અને આલ્ફા બીટા વચ્ચે દ્વિબંધ બની જશે. તો CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ KBr પ્લસ H2O, KBr પ્લસ H2O અને નિપજ પ્રોપીન બનશે. કઈ નિપજ બનશે? પ્રોપીન. ત્રીજું ઉદાહરણ CH3 CH
Br CH3 2 bromopropane આલ્કોહોલિક KOH. તો આ આલ્ફા છે. તો બીટા હાઇડ્રોજનની સંખ્યા બંને બાજુ સરખી છે. આ પણ બીટા કહેવાય પડોશી કાર્બનના H ને, આ પણ પડોશી કાર્બન હોય એને પણ બીટા કહેવાય. પણ બંને બીટા ઉપર H સરખા છે. તો બંને બીટા ઉપર H ની સંખ્યા સમાન હોય તો માત્ર ને માત્ર એક જ નિપજ મળે. બીટા H ની સંખ્યા સરખી હોય બંને બાજુ તો નિપજ માત્ર એક જ મળતી હોય છે. તો ગમે ત્યાંથી અહીંયાથી H એક રિમૂવ કરી દઈએ, અહીંયાથી Br તો CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ KBr પ્લસ H2O. અહીંયા પણ નિપજ પ્રોપીન મળશે. ક્લિયર? એટલે જ્યારે ડિહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા થાય, બીટા વિલોપન પ્રક્રિયા થાય ત્યારે આલ્કિન નિપજ મળતી હોય છે. તો કયા પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ બીટા વિલોપન પ્રક્રિયા ઝડપી આપે? યાદ હશે કયા આલ્કાઇલ હેલાઇડ વિલોપન પ્રક્રિયા ઝડપી આપે? SN1 ઝડપી આપે, SN2 ઝડપી આપે. તો જો અહીં RI પ્રકારનો હોય તે સૌથી ઝડપી આપે અને સૌથી ધીમી આપે RCl. RI કેમ ઝડપી આપશે? કારણ કે આ કદમાં મોટો છે, કદમાં મોટો છે. અને કદમાં મોટો હોય તો બંધ લંબાઈ વધુ હોય, બંધ સહેલાઈથી ત્યાંથી દૂર થઈ શકે. માટે આ પ્રક્રિયા વિલોપનની RI માટે ખૂબ જ ઝડપી થતી હોય છે. ક્લિયર? તો અહીંયા આપણે એવું કહ્યું કે આલ્ફાની પડોશમાં બીટા હાઇડ્રોજન સરખા હોય તો એક જ નિપજ મળે. પરંતુ જો આલ્ફાની પડોશમાં બીટા હાઇડ્રોજનની સંખ્યાઓ જુદી જુદી હોય તો તેમાં બે પ્રકારની નિપજની શક્યતા હોય છે. તો આ પ્રકારના આલ્કાઇલ હેલાઇડમાંથી કઈ નિપજ મુખ્ય નિપજ ગણવી અને કઈ નિપજને ગૌણ નિપજ ગણવી તેના માટે સેડઝેફના નિયમનો ઉપયોગ થાય છે. તો એલેક્ઝાન્ડર જેસ્વે અથવા તો સેડઝેફનો બીટા વિલોપન પ્રક્રિયા માટેનો નિયમ કે એક કરતા વધુ બીટા હાઇડ્રોજન પરમાણુઓ પ્રાપ્ય હોય ત્યારે આપણને એક કરતા વધુ આલ્કિન નિપજ મળવાની સંભાવના રહેતી હોય છે. તો અહીં ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયાની અંદર આ પ્રક્રિયામાં જ્યારે દ્વિબંધ બને ત્યારે એ દ્વિબંધના કાર્બન ઉપર આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તેની સંખ્યા વધુ હોવી જોઈએ તો તે નિપજ મુખ્ય નિપજ બને. ઉદાહરણ આપીને આપણે જોઈએ કે CH3 CH2 CH2 CHBr અને આ CH3 ટોટલ કેટલા કાર્બન? 1 2 3 4 અને 5. બીજા કાર્બન ઉપર Br એટલે 2 બ્રોમોપેન્ટેન 2 બ્રોમોપેન્ટેન. હવે તેની આપણે આલ્કોહોલિક KOH ની હાજરીમાં પ્રક્રિયા કરીએ એટલે OH માઇનસ અથવા તો KOH લખી દઈએ. ચલો K પ્લસ OH માઇનસ આલ્કોહોલિક. તો આ કાર્બન આલ્ફા થયો, આ તેનો પડોશી આ બીટા થયો, આ તેનો પડોશી બીટા થયો. તો બીટા હાઇડ્રોજન એ જુદા જુદા છે. તો અહીંયા આપણને નિપજની બે શક્યતાઓ મળે. એક નિપજ ધારો કે અહીંયાથી બીટા ગણીએ
આ કાર્બન ઉપરથી H દૂર થાય તો એક આલ્કીન CH3 CH2 CH2 CH ડબલ બોન્ડ CH2 અને પેન્ટ 1 ઇન નિપજ મળે પ્લસ હવે સપોઝ આ કાર્બન ઉપરથી H દૂર થાય આ બીટા હાઇડ્રોજન દૂર થાય તો બીજી નિપજ CH3 CH2 CH ડબલ બોન્ડ CH CH3 અને નિપજ પેન્ટ 2 ઇન બને કઈ નિપજ બને પેન્ટ 2 ઇન તો આ બંનેમાંથી કઈ નિપજ મુખ્ય નિપજ બને તો એલેક્ઝાન્ડર જેત્સેફના નિયમ પ્રમાણે જે દ્વિબંધના કાર્બન ઉપર આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ હોય તે મુખ્ય નિપજ મળતી હોય છે આલ્કાઇલ સમૂહની સંખ્યા કેવી હોય વધુ હોય તે નિપજ એ મુખ્ય નિપજ મળતી હોય છે તો આ દ્વિબંધના કાર્બન ઉપર તમે જુઓ તો કેટલા આલ્કાઇલ સમૂહ છે તો એક મિથાઇલ ગ્રુપ છે અને એક ઇથાઇલ ગ્રુપ છે તો કેટલા આલ્કાઇલ આવે દ્વિબંધ ઉપર 2 જ્યારે આ દ્વિબંધનો જે કાર્બન છે તે દ્વિબંધના કાર્બન ઉપર માત્ર એક જ આલ્કાઇલ સમૂહ છે કેટલો આલ્કાઇલ સમૂહ છે માત્ર એક જ માટે આ નિપજ એક માઇનોર બને એટલે કે ગૌણ નિપજ બનશે કેવી નિપજ બનશે ગૌણ નિપજ જેનું પ્રમાણ 19% છે જ્યારે આ મુખ્ય નિપજ બનશે કઈ નિપજ મળશે મુખ્ય નિપજ જેનું પ્રમાણ 81% છે કેટલા ટકા એ 81% ક્લિયર સમજણ પડી 100% તો આ ખાસ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું કે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ આપે અને બીટા વિલોપન પ્રક્રિયા કે એટલે હરખભેર ઉતાવળ કરવી નહીં બરાબર પહેલા તો શું જોવાનું તમારે બીટા કાર્બન જોવાના બીટાના હાઇડ્રોજન જોવાના અને બીટાના હાઇડ્રોજન જો બંને બાજુ સમાન હોય તો નિપજ આલ્કીનની એક જ મળશે અને જો બીટાના હાઇડ્રોજન અલગ અલગ હશે તો તમને નિપજ 2 મળશે અને એ 2 નિપજમાં કઈ નિપજ મુખ્ય ગણવી કે જે દ્વિબંધના કાર્બન ઉપર આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ હોય તેને મુખ્ય નિપજ તરીકે તમારે ગણવાની અને બીજી નિપજ જે બને એને ગૌણ નિપજ ગણવી આ નિપજને કહેવાય સેડઝેફ નિપજ આ નિપજને કઈ કહેવાય સેડઝેફ નિપજ અને આ નિપજને કહેવાય હોફમેન નિપજ આ નિપજને શું કહેવાય હોફમેન નિપજ કહેવામાં આવે છે ક્લિયર તો આ બધું ક્યાંથી આવ્યું હોફમેન ને સેડઝેફ ને એ બધું તો આપણે રિએક્શન મિકેનિઝમ એક આખો નીટ માટેનો સ્પેશિયલ ટોપિક છે એની અંદર તમે જે વિલોપન પ્રક્રિયા ભણી એ વિલોપન પ્રક્રિયા માત્ર તમે એક સિંગલ પ્રકારની ભણો છો પણ વિલોપન પ્રક્રિયાઓ ટોટલ 3 પ્રકારની હોય છે એક E1 વિલોપન બીજી E2 વિલોપન અને ત્રીજી છે E1CB વિલોપન બરાબર એક E1 એલિમિનેશન બીજી E2 એલિમિનેશન અને ત્રીજી છે બરાબર E1 કોન્જ્યુગેટેડ બેઝ એલિમિનેશન પ્રક્રિયા છે